આજનો વિષય છે માનવ જો ધારે તો શું કરી શકે છે। હું માનવી માનવ થાઉં તો ઘણું, એ શબ્દો તો આપણે સાંભળ્યા છે, પણ આજે મારે વાત કરવી છે માનવ જો ધારે તો શું કરી શકે। શાસ્ત્રો શું શીખવાડે છે, આધુનિક વિજ્ઞાન શું શીખવાડે છે, મહાપુરુષોએ શું વાત કરી છે અને આધુનિક લેખકો કવિઓ શું વાત કરે છે, એના આધારે માનવના જીવનને સાચી દિશા બતાવવાની એક વાતોનો પ્રવાહ અહીંથી વહેવડાવવો છે। કોરોનાના કઠણ કાળમાંથી આપણે પસાર થયા અને ખરેખર આટલી જનમેદની જોઈ, રેસકોર્સના મેદાનમાં સોશિયલ ડિસ્ટન્સ વગર બેઠેલા આટલા માણસોને જોઈને ખૂબ આનંદ થાય છે। એક દિવસના નિર્જલ ઉપવાસ પછી મોઢામાં પાણીનું શરબત આવે, લીંબુનું શરબત આવે અને જે પારણા કરતી વખતે આનંદ થાય, એમ આપણે બધા માણસુડા છીએ અને કોરોનાએ માણસને માણસથી દૂર કરી નાખ્યો હતો। ફરીથી માણસથી માણસ નજીક થવા ગયો છે। સાથે સાથે કોરોનાના કઠણ સમયની અંદર જે ડોક્ટરોએ સેવા કરી છે, જે સમાજસેવી સંસ્થાઓએ સેવા કરી છે, જે ધાર્મિક સંસ્થાઓએ સેવા કરી છે, અરે કોઈ સંસ્થા પણ નહોતા પણ વ્યક્તિ સંસ્થા જેવું કામ કરવા લાગ્યા હતા। એક એક વ્યક્તિ સંસ્થા બની ગયા હતા। વૃક્ષ તો છાંયડો આપે, પણ કેટલાક છોડ છાંયડો આપવા લાગ્યા હતા। એવા છોડ અને વૃક્ષ, એવા સમાજ સેવા કરનાર તમામને જોરદાર તાળીઓથી આપણે વધાવીએ છીએ। પણ જે શરીરથી બચી ગયા છે એને હજુ આગળ બચાવવા છે। જે કોરોનાના આક્રમણમાં તો ટકી ગયા પણ બીજા આક્રમણમાંથી નથી ટકી શકતા, એની વાતો કરવી છે। કોરોના કરોડોના શરીરને તો પોઝિટિવ કરી ગયો, પણ મનને નેગેટિવ કરી ગયો, વિચારધારાને નેગેટિવ કરી ગયો। ક્યાંક શારીરિક ભય આપણને સતાવ્યા કરે છે। એક યુવાન મારી પાસે આવ્યો, અમે વાતચીત કરતા હતા, થોડીક વાર એનો હાથ નાક ઉપરથી મોઢા ઉપરથી આમ કરે। મેં એને કીધું શું કરે છે? વાઇપરની જેમ ચાલુમાં, રસ્તામાં કઈ માખી નથી, ઓફિસમાં બેઠા છીએ, માખી મચ્છર કઈ નથી, તો ઘડીએ નાક ઉપર હાથ કેમ લઈ જાય છે? મને કે સ્વામીજી કોરોના પછી એટલી ગભરામણ થઈ ગઈ છે એટલે થોડી વારે ચેક કરું છું ઓક્સિજન ચાલુ તો છે ને। આવી ગભરામણ, આવી બીક ક્યાંક કેટલાક લોકોને ઘૂસી ગઈ છે। કોરોનાએ શારીરિક ભય ફેલાવી દીધો છે। કોરોનાએ આર્થિક ચિંતા પણ કરી આપી છે। કેટલાકની નોકરી છૂટી ગઈ, અડધો પગાર થઈ ગયો, ધંધામાં મંદી આવી, ખર્ચા થઈ ગયા। ક્યાંક આર્થિક ચિંતા પણ સતાવ્યા કરે છે અને ક્યાંક શૈક્ષણિક ભય પણ છે।